कुंजी बताए दई ताला खुलन की, कर ले जतन सखी साई मिलन की। સાઈને મેળવવા માટે કહે ત્યાં હવે એની સાથે મળી જ જવું છે, પછી એનાથી જુદાપણું નહીં. અને એ જુદાપણું નહીં એવી અવસ્થાને તો સદગુરુ પ્રાપ્ત કરાવે. પણ એના માટે દરેક સાધકને ખૂબ તૈયારી કરવી પડે. એને એના જીવનમાં એટલો વિરહનો અનુભવ થવો જોઈએ. જ્યારે વિરહ પૂર્ણતયા જાગે ત્યારે જ તત્વની પ્રાપ્તિ થાય. કબીર સાહેબ તો કહે છે, પ્રેમ જગાવે વિરહ કો, વિરહ જગાવે જીવ. પ્રેમ પેલા પ્રેમ પેદા થવું જોઈએ, અને પ્રેમ થાય તો વિયોગનો અનુભવ થાય, વિરહનો અનુભવ થાય. ઘણી વખત કોઈને કેટલું પ્રેમ છે એ પ્રેમની અનુભૂતિ, પ્રેમની પરીક્ષા ત્યાં સુધી નથી થતી જ્યાં સુધી વિરહનો અવસર નથી આવતો. ભેગા જ ભેગા રહે ને ત્યાં સુધી અનુભવ નથી થતો. અને દુનિયામાં પ્રાય એવું છે, કોઈ વસ્તુ જ્યારે આપણી પાસે હોય ને ત્યારે આપણે એની કિંમત નથી કરતા. અમે ઘણા લોકોને એવું જોયું છે, એની ઘરવાળી જ્યાં સુધી જીવિત હતી ને ત્યાં સુધી એનો કોઈ દિવસ સન્માન નહીં કર્યો, અને એ જ્યારે વિદાય લે ત્યારે માથું પછાડી પછાડીને રડે. ત્યારે એને અનુભવ થાય કે ઓહો, હવે આના વગર મારું કેવી રીતે કામ ચાલે. દરેક વસ્તુ એની નથી મળતી હોય, એનો કોટ ક્યાં હોય, એની ટાઈ ક્યાં હોય ને, બૂટ પોલિશ નહીં હોય ને, અને એ જે બેન હોય એ એવી રીતે કરતી હોય સમર્પિત ભાવથી, અને ત્યારે ભાઈનો તિરસ્કાર કરતો હોય, અરે તે આમ નહીં કર્યું, તે તેમ નહીં કર્યું. પણ જાય પછી એને યાદ આવે એટલું સમર્પણ, એ વિયોગનો ભાવ ત્યારે અનુભવ થાય, ત્યારે પ્રેમ કેટલું હતું એ ભાવ અનુભવ થાય. ઘણી વખત વસ્તુ પાસે હોય તો કિંમત નથી કરતા, એટલે થોડુંક એની દૂરીનો અનુભવ થવો જોઈએ, અને એટલે થોડુંક જુદું રહેવું પડે. એટલે બેનો ઘણી વખત થોડુંક નારાજ થઈને માવતરે જાય ને એ બરાબર છે. એટલે જરા એ ભાઈઓને થોડોક ફરક લાગવો જોઈએ. તો જે વિયોગનો ભાવ છે એ વિયોગનો ભાવ એ જીવને જગાડે છે. પ્રેમ જગાવે વિરહ કો, વિરહ જગાવે જીવ, જીવ જગાવે પીવ કો. એ જીવ જાગૃત થાય તો એ જીવની જાગૃતિ પીવની જાગૃતિ જેવી છે. અને પછી જ્યારે જાગૃત થયા પછી બેયમાં ફરક રહેતો નથી, બેયમાં ભેદ રહેતો નથી. એટલે જીવનમાં જે પ્રેમ છે, જે સમર્પણ છે, એ જ્યારે પૂર્ણ અવસ્થાને પ્રાપ્ત થાય, સંપૂર્ણ સમર્પણ, ત્યારે સદગુરુ કહે કે હવે તારું કંઈ બાકી નથી, હવે તારા હાથમાં ચાવી દઈ દો. બાપ દીકરાને ત્યાં સુધી સંપૂર્ણ બિઝનેસ નહીં સોંપે જ્યાં સુધી એ નથી જોતો કે આ સંભાળી શકે નહીં. જ્યારે એને ખબર પડી જાય કે હવે આ સંપૂર્ણ સંભાળ. કોઈ બાપના દીકરા એવા હોય કે બાપને જબરદસ્તી લઈ લેતા હોય, એવાય હોય, પણ એનાથી બાપ કોઈ દિવસ પ્રસન્ન થતા નથી. પિતા પ્રસન્ન થાય ને પોતાની પ્રસન્નતા પૂર્વક આપે તો જે પુત્રને મળે છે તે સંતોષ સાથે, પિતાને પણ સંતોષ
અને પુત્રના જીવનમાં પણ એનો આનંદ. એવી રીતે તૈયારી કરવી પડતી હોય. કોઈ કોઈ પિતા એવા હોય કે દીકરો ભલે તૈયાર થઈ ગયો એકદમ, પણ એ પિતા ચાવી પકડીને જ બેઠા હોય, તો એ દીકરાને પછી એવું થાય કે અરે આટલા વર્ષો થયા. તો દરેકમાં એ વિવેક જાળવવાનો જોઈએ. આપણે ત્યાં ધર્મશાસ્ત્રના નિયમ પ્રમાણે પણ 4 આશ્રમો કયા. એક બ્રહ્મચર્ય આશ્રમ, એક ગૃહસ્થાશ્રમ, એક વાનપ્રસ્થાશ્રમ અને એક સંન્યાસ આશ્રમ. સાચી રીતે એક વ્યવસ્થા છે. અને એ સમાજને સંતૃપ્ત રાખવા માટે, સમાજને પુષ્ટ કરવા માટે બહુ સુંદર વ્યવસ્થા ઋષિઓએ, મનીષીઓએ કરી છે. 25 વર્ષ સુધી બ્રહ્મચર્ય, 100 વર્ષનું આયુષ્ય માન્યું. 25 વર્ષ સુધી બ્રહ્મચર્યનું પાલન કરે, વિદ્યાધ્યયન કરે. 25 વર્ષ પછી ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરે અને 50 વર્ષ સુધી, એટલે 25 વર્ષનો ગાળો એને આપ્યો. 50 વર્ષ પછી હવે એ મોહને થોડું થોડું ઓછું કરતા જાઓ અને વાનપ્રસ્થ જીવન પ્રારંભ કરો. આપણે જ્યારે 51નો વર્ષ આવે ત્યારે કહીએ ને વનમાં પ્રવેશ, વાનપ્રસ્થ જીવન પ્રારંભ કરો. 75 થયા એટલે હવે સંપૂર્ણ મોહનો ત્યાગ કરો અને હવે પ્રભુનું ભજન કરો. કારણ છેલ્લે તો સંપૂર્ણ મોહનો ત્યાગ કરીને જ જવું પડે. પણ આ માનવી એવો ને કે એને દીકરો થાય તો દીકરા પ્રત્યે મોહ, પછી દીકરો મોટો થાય એ પરણ્યો, પછી દીકરાનો દીકરો થાય એ વધારે વાલો લાગે. અને એટલે કહેવાય, આપણે ત્યાં તો કેવા જ છે કે મૂળ ધન કરતા, મૂડી કરતા વ્યાજ વાલો લાગે. અને કોઈ કોઈ એવા હોય એ વ્યાજનો વ્યાજ, ચોથી પેઢીની, 5મી પેઢીની. ગમે તેટલી પેઢીઓ જુઓ, જ્યાં દિવસ સુધી મોહ નહીં છૂટે ને ત્યાં સુધી પૂર્ણતા નથી થતી. એટલે છેલ્લે અવસ્થા એવી આવે ત્યારે મોહનો ત્યાગ કરવો જોઈએ. એટલે કહ્યું કે 75 વર્ષ થયા ને હવે મોહને પૂર્ણ નિવૃત્તિ દઈ દો અને પ્રભુના ભજનમાં લાગી જાઓ. તો એવી રીતે જે પ્રભુના ભજનમાં લાગી જતા હોય એમાં 2 પ્રકારના ભક્તો, એક સગુણની ઉપાસના કરે, એક નિર્ગુણની ઉપાસના કરે. શક્તિરૂપાસકા કેચિ ધ્યાયન્તિ તામ દૃઢવ્રતાઃ ભવન્ત્યુડુણિતે સ્વર્ગે હ્યાવર્તન્તે પુનર્ભવ. અને પછી એ દાન પુણ્ય બધા સત્કર્મમાં લાગેલા રહે, પુણ્ય કર્મ કરતા હોય. એમના કારણે એમના પરિવારજનો પણ પુણ્ય કર્મમાં પ્રીતિ રાખે. શુચિ કુલમ પ્રાપ્ય, સુંદર કુલ પ્રાપ્ત કરે છે. ધન પણ પુષ્કળ પ્રાપ્ત કરે છે. એ ધનનો સદુપયોગ કરે, વિદ્યા પ્રાપ્ત કરે, નિરોગ શરીર પ્રાપ્ત કરે. પુરુષ હોય તો સુભાર્યા પ્રાપ્ત થાય, નારી હોય તો એને યોગ્ય પતિ પ્રાપ્ત થાય. અને એવી રીતે પતિ પત્નીનો સમન્વય વ્યવસ્થિત રહે. શાસ્ત્ર જ્ઞાનમ શૂરત્વમ, શાસ્ત્ર જ્ઞાન और શૂરતા, વીરતા પર એને પ્રાપ્ત થાય. એટલું જ નહીં, એના જીવનમાં ક્રીડા હોય, એના જીવનમાં હાસ્ય હોય, એના જીવનમાં વિનોદ હોય. એ જે પુણ્યવાન હોય ને એના જીવનમાં હોય હાસ્ય, વિનોદ, ક્રીડા, નિરોગ શરીર, વિદ્યા, પરિવારના સુસંસ્કારવાળા પરિવારજનો, પુત્ર એવા કે આજ્ઞાંકિત હોય. એ જે બને આ બધું, એ બધું જ સત્કર્મોના ફળ રૂપે મળતું હોય. માનવીને એટલા માટે જ સત્કર્મમાં રુચિ રાખવી જોઈએ, શુભ કર્મ કરતા રહેવું જોઈએ. અને જેને અહીં ન મળ્યું હોય
એને પણ શુભ કર્મ કરતા કરતા અહીં નહીં મળ્યું તો પાછળથી મળે. પણ શુભ કર્મમાં કોઈ દિવસ આળસ કરવો જોઈએ નહીં, પ્રમાદ કરવો જોઈએ નહીં. જે શુભ કર્મ કરે તો એના જીવનમાં પરમાત્માની કૃપાથી જ પ્રસન્નતા આવે છે. વહેલા મોડું થાય એવું નથી કે શુભ કર્મ કરો ને તત્કાલ જ ફળ મળે. ઘણા કર્મોનું ફળ પ્રકારના સમયાંતરે હોય. ખેડૂત બી વાવે તો જે દિવસે બી વાવે તે દિવસે થોડું ફળ ઉગે. બી વાવે, એને બરાબર પાણી આપે, સિંચન કરે, પછી ઝાડ ધીમે 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 મોટું થાય અને પછી એનો મોસમ આવે, ઋતુ આવે, ફલ હોય. એટલે કબીર સાહેબની સાખી છે બહુ પ્રસિદ્ધ, ધીરે ધીરે રે મના ધીરે સબ કુછ હોય, માલી સીંચે સૌ ગુણા ઋતુ આવે ફલ હોય. દરેક કોઈ પણ કામમાં માનવીએ ઉતાવળ કરવા જેવું નથી. અને સાધનામાં તો ઉતાવળ ચાલે જ નહીં, યાદ રાખજો. સાધનામાં એટલે તો સદગુરુ શાંતિદાસજી મહારાજ સાહેબે જે ધૂન બનાવી, એમણે છેલ્લે પોતાનું નામ મૂકતા શબ્દ મૂક્યો, શાંતિ ધીર ધરો, શાંતિ ધીર ધરો, સત્ય સાધનમાં શાંતિ ધીર ધરો. એ સદગુરુ શાંતિદાસજી મહારાજ સાહેબના વચનો છે કે શાંતિ અને ધીર, ધૈર્ય. શાંતિ રાખો, એમનું નામ પણ શાંતિદાસજીને, એટલે કે શાંતિ રાખો અને ધૈર્યવાન બનો. કારણ ધૈર્ય રાખો ને તો એ ધૈર્યનો પરિણામ હોય કે આપણને સત્ય સાધનામાં પૂર્ણતા મળે. ઉતાવળ કરવા વાળાને કાંઈ મળતું નથી. ઉતાવળ કરો તો ઊંધું થઈ જાય. મને એક પ્રસંગ યાદ આવ્યો. એક ભાઈ પરદેશ ભણવા ગયો. ત્યાં પરદેશમાં એક વૈજ્ઞાનિક સાથે એની મુલાકાત થઈ. અને એ વૈજ્ઞાનિક એવો હતો કે એ શોધ કરી રહ્યો હતો કે ઘરડા માણસને જુવાન કેવી રીતે કરી શકાય, એનો શોધ કરી રહ્યો હતો. અને ખૂબ શોધ કરતા કરતા એને એવા કેપ્સ્યુલ્સ તૈયાર કર્યા હતા, પણ હજી બહાર નહોતા પડ્યા. હજી પણ નથી પડ્યા, યાદ રાખજો. પણ એને તૈયાર કર્યા હતા. અને આ ભાઈ ત્યાં રહ્યો ને એની સેવામાં લાગી ગયો, એની સાથે જોડાઈ ગયો. ખૂબ સેવા કરી, ખૂબ સેવા કરી. જ્યારે ખૂબ સેવા કરે ને, સેવાથી કોઈ રાજી થાય, સેવાથી જ તો મેવા મળે. એટલે એ જે વૈજ્ઞાનિક હતા એની સેવાથી બહુ રાજી થયા. એટલે એને એક નાનકડી ડિબ્યામાં થોડાક કેપ્સ્યુલ મૂક્યા અને એને કહ્યું લે આ કેપ્સ્યુલ, તારી સેવાથી બહુ રાજી છું એટલે આપું છું. અને આ કેપ્સ્યુલની વિશેષતા કે વૃદ્ધ માણસ એક લઈ લે તો જુવાન થઈ જાય. એટલે કેપ્સ્યુલની ડબ્બી એના હાથમાં આવી તો એને વિચાર કર્યો કે મારે ઘરે મોકલવી જોઈએ. એટલે એને શું કર્યું, એક પાર્સલ તૈયાર કર્યું. પાર્સલમાં એક ચિઠ્ઠી લખી પોતાના માતાના નામ ઉપર, પૂજ્ય બા, આ એક પાર્સલ મોકલાવું છું. આ પાર્સલમાં એક ડીબિયા છે, એની અંદર થોડીક ગોળીઓ છે. એ ગોળીઓની મહિમા એવી છે કે કોઈ એક ગોળી ખાય તો ઘરડામાંથી જુવાન થઈ જાય, એટલે બહુ સાચવીને વાપરજો. આવું લખીને એ પાર્સલ મોકલી દીધું. અને એ ભાઈ લગભગ વર્ષ દિવસ પછી ઘરે આવ્યો. ટેક્સીમાં ઘરે પહોંચી ગયો તો બહુ ઘણો સામાન લાવ્યો હતો. બે સુટકેસ ભરેલા હતા. પરદેશથી આવે ને લઈ આવે બહુ સામાન. અને એની ટેક્સી પોતાના ઘરની આગળ ઊભી કરી તો જુએ છે કે ઘરનો ગેટમાં તાળું છે, ગેટ બંધ. સામાન ઉતારી લીધું. ટેક્સી વાળાને કહ્યું ભાઈ તું જા, હું જોઈ લઉં.
અને વિચાર કરવા લાગ્યો કે મારા બા અહીં કેમ બંધ કરીને ગયા. એટલામાં એને જોયું કે એક જુવાન બેન એ પ્રામ નથી હોતી બાળક ગાડી, જેમાં નાનકડું બાળક હોય, એ બાળકવાળી બાળક ગાડી લઈને ત્યાં આવતી હતી. તો એ ભાઈ એને પૂછે કે બેન, તમને ખ્યાલ છે મારા બા બાપુજી અહીં રહેતા હતા અને તાળો મારીને ગયા છે કઈ? તો એ બેન કહે છે કે અરે તે મને નહીં ઓળખ્યા, હું તારા બા. કે તમે મારા બા? કે હા, અરે તે ગોળીઓ નહોતી મોકલાવી? ઓહ બા, એ ગોળીઓ એવી કે તે એક ગોળી ખાધી તો તું માત્ર ઘરડામાંથી જુવાન જ નથી થઈ, તને એક બાળક પણ થયું. તો એની બા કહે, અરે ગાંડા, એ મારું બાળક નથી, આ તારો બાપ છે. એને એક ગોળીની જગ્યા 2 ખાધી. ઉતાવળ કરવા ગયો કે એક ગોળીથી જવાન કદાચ મોડું થવાતું હોય, 2 લઈ લો જલ્દી જવાન થવા માટે, ને એમાં થઈ ગયો બાળક. ઉતાવળ કરવા જેવું કઈ નથી હોતું, ધૈર્યવાન બનવું પડે. અને ધૈર્ય રાખે તો મધુર ફળ પ્રાપ્ત થાય. એટલે સાધનામાં ધૈર્યવાન બનવું જ જોઈએ. અહીં ઉતાવળને કોઈ જગ્યા નથી. એટલે ખાસ કરીને જ્યારે શાંતિદાસજી મહારાજ સાહેબે આ શબ્દો લખ્યા